અને માત્ર વીજ લાઈનનો એક જ પ્રશ્ન થોડો છે ભાઈ ખેડૂતને ચૂંટણી પૂરી થઈ ડાયરેક્ટ ખાતરમાં 700 રૂપિયા વધ્યા. ખેડૂત એક બાજુ ટ્રેક્ટર ને ઓલું શું કહે ડીઝલની લાઈનમાં ઉભો અને લાઈનમાં ઉભો તો ત્યારે જઈને ખબર પડી 3 રૂપિયા લીટરે વધી ગયા. બીજા દિવસે પાછો ઉભો તો ખબર પડી કે 80 પૈસા તો વધી ગયા. ત્રીજા દિવસે હજી તો ડીઝલ આવ્યું જ નતું, 3 દિવસથી લાઈનમાં જ ઉભો હતો, ત્યાં તેને ખબર પડી કે 90 પૈસા પાછા વધી ગયા. બરાબર છે. એટલે એક બાજુ ડીઝલમાં વધારો, એક બાજુ ખાતરમાં વધારો, દવામાં વધારો, ટ્રેક્ટરમાં વધારો, પાણીના પંપમાં વધારો, એટલે જેટલા ખેડૂત માટેના ઇનપુટ એટલે કે ખર્ચાઓ છે, આ ખર્ચાઓ દિવસે ઓછા અને રાતે વધે. બરાબર છે. એની સામે ખેડૂતની જે ખેત પેદાશ છે એના ભાવ સતત નીચે 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 જ જાય છે. એટલે ખેડૂત ચારે બાજુથી અત્યારે પીડાય છે. અને ગુજરાતના આ બધા જ ખેડૂતોના બધા જ પ્રશ્નોને લઈ અને આવતી 10 થી 15 જૂનની વચ્ચે ગાંધીનગરનું જો આયોજન થશે તો મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતો ગાંધીનગર પણ આવશે.